શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની કથા મહિમા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું ઘણું મહત્વ છે. આ ત્યોહાર આખા દેશમાં ધામે ધૂમેથી ઉજવાય છે. દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર હોય ત્યારે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવાય છે. ધાર્મિક માન્યતા અનુસાર દ્વાપર યુગમાં શ્રાવણ માસના વદ પક્ષની અષ્ટમી તિથિના દિવસે રાત્રિના 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણ લક્ષ્મીપતિ નારાયણના 8મા અવતાર છે. સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ સહિત અન્ય ધર્મગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિએ બુધવારે રોહિણી નક્ષત્રમાં થયો અને વૃષભ રાશિમાં ચંદ્ર હતો. કહેવાય છે કે જન્માષ્ટમીના વ્રતનું ફળ અમૂલ્ય છે. જન્માષ્ટમીનું વ્રત જે ભક્તો કરે છે તેને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે, ત્યાં સુધી કે આખા વર્ષમાં આવતા દરેક વ્રત ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રતના પ્રભાવથી બધી મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સંતાન સંબંધી કોઈ સમસ્યા હોય તે પણ દૂર થાય છે અને સંતાનની ઉન્નતિ, પ્રગતિ, આયુષ્ય, ધન, વૈભવ, વંશવૃદ્ધિ આદિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી આ અષ્ટમી તિથિ કે જે પ્રભુનો જન્મોત્સવ મનાવાય છે ત્યારે આજે ભક્તો વ્રત કરે છે, કથા સાંભળે છે અને પૂજન વિધિ કરે છે. રાત્રિએ જ્યારે 12 વાગે પ્રભુનો જન્મ થયો ત્યારે ભગવાનની પૂજા અર્ચના થાય છે. ત્યારે ભગવાનને ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસી દલ આદિથી પૂજન તો થાય છે, સાથે જ ગાય માતાની પૂજા, ભગવાન શ્રી કૃષ્ણની જે પણ વસ્તુ પ્રિય છે, મોરપંખ છે, માખણ મિશ્રી છે આદિનો પણ ઉપયોગ થાય છે રાત્રિની પૂજામાં. ભગવાન શ્રી કૃષ્ણનું જન્માષ્ટમીનું વ્રત એવું છે કે જે દરેક કામના પૂર્ણ કરે છે. દીર્ઘ આયુષ્ય છે, બધા મનોરથો છે. માટે પ્રભુનો જે જન્મોત્સવ રાત્રિના સમયે ઉજવાય છે ત્યારે પ્રભુએ ચંદ્રકુળમાં જન્મ લીધો છે, ચંદ્રદેવને માન આપ્યું છે, એટલે ચંદ્રને અર્ધ્ય પણ અપાય છે. ભગવાનની પૂજાની સાથે ચંદ્ર પૂજા પણ જોડાયેલી છે. ભવિષ્ય પુરાણમાં એવું કહેવાયું છે કે જે ભક્તો જન્માષ્ટમીનું વ્રત રાખે છે તેને અકાલ મૃત્યુનો ભય નથી રહેતો અને દુર્ભાગ્ય પણ પ્રાપ્ત થતું નથી, જીવનમાં કલહ રહેતો નથી. આ વ્રતના પ્રભાવથી સંસારના તમામ સુખો ભોગવીને અંતે વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની આમ તો આપણે નિત્ય પૂજા કરીએ છીએ, ચાહે એકાદશીનું વ્રત હોય, પૂર્ણિમા, અમાવસ્યા, પરંતુ આજે પ્રભુની વિશેષ પૂજા થાય છે. જો આપણે ઘેરે પૂજા કરીએ કે મંદિરોમાં પણ પૂજા થતી હોય ત્યારે મંત્રોચ્ચાર સાથે પૂજન કરવું વિશેષ લાભ પ્રાપ્ત કરાવે છે. કારણ કે જે જન્માષ્ટમી અર્થાત ગોકુલ અષ્ટમી પણ કહેવાય છે, જેને તે અષ્ટમીનું વ્રત રાત્રિના સમયનું છે અને વર્ષની 4 રાત્રિ એવી છે કે જે વિશેષ ફળ આપે છે, જેને મોહરાત્રિ કહેવાય છે. તેમાં પહેલી છે શિવરાત્રિ, બીજી છે દિવાળીની રાત્રિ, ત્રીજી છે જન્માષ્ટમી અને ચોથી છે હોલિકા દહનની રાત્રિ. આ રાત્રિ એવી છે કે જેમાં કોઈ પણ પૂજન અર્ચન કરીએ, મંત્ર જાપ કરીએ તેનું 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને એથી પણ વિશેષ એટલા માટે જે જન્માષ્ટમીની રાત્રિ છે તે ભગવાન શ્રી કૃષ્ણની જન્મની રાત્રિ છે. ત્યારે પ્રભુની જ્યારે આપણે પૂજા અર્ચના કરીએ ત્યારે વિશેષ મંત્રોચ્ચાર કરાય છે. આપણે પૂજા શરૂ કરીએ એ પહેલાં માતા દેવકીનું અને માતા મહાલક્ષ્મીનું સ્મરણ થાય છે. ત્યારબાદ
ઓમ દેવક્યે નમઃ, ઓમ વસુદેવાય નમઃ, ઓમ બલભદ્રાય નમઃ, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ સુભદ્રાય નમઃ, ઓમ નંદાય નમઃ, ઓમ યશોદાય નમઃ. આ મંત્રનો જાપ કરીને પ્રભુનું પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી હરિનું ધ્યાન ધરીએ ત્યારે યોગેશ્વર, યોગ સંભવાય, યોગપતયે, ગોવિંદાય નમો નમઃ આ મંત્રનો જાપ કરીને પ્રભુને સ્નાન કરાવાય છે. જો મૂર્તિ હોય તો અને ચિત્રજી હોય તો એવો ભાવ કરીને આ પૂજન અર્ચન થાય છે. ભગવાનને નૈવેદ્ય સમર્પિત કરાય છે. ઓમ વિશ્વદેવાય નમઃ આ રીતે. અને ભગવાનની સામે દીપક પ્રગટાવાય છે. વેદી ઉપર રોહિણી સહિત ચંદ્રમા, વસુદેવ, દેવકી, નંદ, યશોદા, બલદેવજીનું પણ પૂજન થાય છે ભગવાનની સાથે સાથે, જેથી પાપોમાંથી મુક્તિ મળે. ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે. ઓમ ચંદ્રાય નમઃ અથવા તો ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરાય છે. રાત્રિના સમયે ગોળ અને ઘીની આહુતિ આપીને ષષ્ઠી દેવીનું પણ પૂજન થાય છે. ભગવાનનું નામકરણ સંસ્કાર પણ કરાય છે. અને બીજે દિવસે જ્યારે નવમી તિથિ હોય ત્યારે પ્રાતઃકાળે સવારે વહેલા ઉઠીને ભગવતીનો ઉત્સવ પણ મનાવાય છે. બ્રાહ્મણોને ભોજન કરાવાય છે, દાન દક્ષિણા અપાય છે જરૂરિયાતમંદને. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉદ્દેશ્યથી થયો હતો. જે ભક્તો શ્રદ્ધા ભાવથી પરમપિતા પરમાત્માનું સ્મરણ કરે છે, ધર્મના માર્ગ ઉપર ચાલે છે, જ્યારે જ્યારે તેમના જીવનમાં વિઘ્ન બાધા ઉત્પન્ન થાય છે ત્યારે પ્રભુ જન્મ લે છે, જેથી ધર્મની સ્થાપના થાય. કંસના અત્યાચારોથી પૃથ્વીને મુક્ત કરવા માટે પ્રભુ નારાયણે શ્રી કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો હતો. તે હતી આજની શુભરાત્રિ. ભગવાન શ્રી કૃષ્ણએ અવતાર લઈને અન્યાય, અહંકાર, અધર્મનો અંત કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીનો ઉપદેશ, રાસલીલા, બાલલીલા, નીતિ સંગઠનના માધ્યમથી જીવનની અલગ જ દિશા બતાવી છે. એટલા માટે તો શાસ્ત્રમાં ભગવાન શ્રી કૃષ્ણને જગત ગુરુની ઉપાધિ પ્રાપ્ત છે. જન્માષ્ટમી કેવલ વ્રત પૂજાનો દિવસ નથી, પરંતુ આત્મચિંતન કરવાનો દિવસ છે. ભગવાન શ્રી કૃષ્ણની સાથે જોડાયેલો આ દિવસ આપણને શીખવાડે છે કે ધૈર્ય, પ્રેમ, કરુણા, નીતિ, ભક્તિભાવ અને જીવનમાં દરેક સંઘર્ષમાં કેવી રીતે જીવવું. ભગવાન શ્રી કૃષ્ણને ઝૂલો ઝૂલાવાય છે અને ત્યારબાદ ભજન થાય છે. તે બતાવે છે કે એકતા અને પ્રેમ ભક્તિના વાતાવરણથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણને 56 ભોગ લગાવાય છે. ગોવર્ધન પૂજા દરમિયાન પણ 56 ભોગ લાગે છે. 56 ભોગ દર્શાવે છે કે આપણે આપણા ઈષ્ટને સ્વાદ અને દરેક પ્રકારના વ્યંજન સમર્પિત કરવા માંગીએ છીએ. પ્રેમ અને સમર્પણની ચરમસીમા છે. જે પકવાનમાં નમકીન, ગળ્યું, ફળ, મિષ્ટાન, પેય, પરોઠા, ચોખા, દાળ, પાપડ, મીઠાઈ, સંભારો, ખીર, લાડુ, ફ્રૂટ બધું જ આવી જાય છે. ચાહે આપણે પ્રભુને ભોગ સમર્પિત કરીએ કે ન કરીએ, પરંતુ મનથી તો આપણે પ્રભુને આ બધું ધરીએ છીએ. આમ જન્માષ્ટમીનો ઉત્સવ એવો છે કે જેમાં આપણે પ્રભુની સાથે ઓતપ્રોત થાય છીએ, મનથી, તનથી, ધનથી. ત્યારે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવીએ તો પ્રભુ આપણા હૃદયમાં બિરાજમાન થાય છે. તે માયાપતિ જગતપતિના શરણમાં જઈને જો જીવન જીવવામાં આવે, ધર્મના માર્ગ ઉપર ચાલવામાં આવે તો જીવનની સાર્થકતા થાય છે. માનવ માત્ર ભૂલને પાત્ર છે, પરંતુ પ્રભુએ ગીતાજીમાં કહ્યું છે કે કર્મ કરવો તે આપણું ધર્મ છે, ફળની આશા ન રાખવી. જે કંઈ કરશે તે પ્રભુ જ, કારણ કે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ તે દ્રષ્ટિરૂપે ઈશ્વર પરમાત્મા આપણને જોઈ જ રહ્યા છીએ. એટલા માટે આપણે આપણા કર્મના સિદ્ધાંત ઉપર ચાલવું જોઈએ અને જીવન જીવવું જોઈએ. જે કાંઈ પૂજાપાઠ કરીએ, વ્રત ઉપવાસ કરીએ, જેટલા થાય એટલા કરીએ, પરંતુ મનને નિર્મળ રાખીએ અને પ્રભુને બિરાજિત કરીએ. કારણ કે જ્યાં નિર્મળતા છે,
જ્યાં દયા છે, જ્યાં પ્રેમ છે, કરુણા છે, ત્યાં પ્રભુનો વાસ છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ યોગી પણ છે, રાજનીતિ પણ જાણે છે, એક ભક્ત છે, ભગવાન છે, સારા સંતાન છે, સારા ભાઈ છે અને સારા રાજનીતિજ્ઞ સખા પણ છે. અર્જુનના સખા તરીકે આપણે ભગવાન શ્રી કૃષ્ણને ગીતાજીમાં જાણીએ છીએ. તેવા પ્રભુને આપણે નમન કરીએ અને હવે આપણે સાંભળીએ જન્માષ્ટમીની શુભ કથા, પવિત્ર કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદમાં આપેલી છે, જેમાં પ્રભુની વિવિધ લીલાઓનું વર્ણન પણ છે. એક વખત દેવરાજ ઇન્દ્રએ બ્રહ્માજીના પુત્ર નારદજીને પૂછ્યું કે હે સર્વે શાસ્ત્રોના જ્ઞાતા પ્રભુ, મુનિઓમાં શ્રેષ્ઠ, આપ મને બતાવો કે વ્રતોમાં ઉત્તમ વ્રત કયું છે, જે વ્રત કરવાથી મનુષ્ય મુક્તિનો અધિકારી બને. હે બ્રહ્મન, જે વ્રતથી પ્રાણીઓ ભોગ તથા મોક્ષ પ્રાપ્ત કરી શકે. ઇન્દ્રદેવની આ વાત સાંભળીને નારદજી કહે છે કે હે દેવરાજ, ત્રેતાયુગના અંતમાં ને દ્વાપર યુગના પ્રારંભના સમયે નિંદિત કર્મનો કરવાવાળો કંસ નામનો એક રાજા થયો. તે અત્યંત પાપી દુષ્ટ હતો. તે દુરાચારીને એક દેવકી નામની બહેન હતી. દેવકીના ગર્ભથી ઉત્પન્ન 8મું સંતાન કંસનો વધ કરશે તેવી આકાશવાણી થઈ. એમાં થયું એવું કે કંસની વહાલી બહેન દેવકી હતી. કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી. દેવકી સમજણી થતાં વસુદેવ નામક યાદવ સાથે તેનો ધામે ધૂમેથી વિવાહ કરવામાં આવ્યો. આજે કંસના આનંદનો પાર ન હતો. તે પોતાની વહાલી બહેન દેવકીને સાસરે વળાવવા જાતે જ નીકળ્યા. પોતે રથ હાંકવા બેઠા. રથ થોડે દૂર ગયો હશે ત્યાં જ આકાશવાણી થઈ અને સંભળાયું કે હે કંસ, આ દેવકીનું 8મું બાળક તારો નાશ કરશે. આવું સાંભળતા જ કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ. તેને થયું કે જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે. તેણે આવું વિચારીને જલ્દીથી જ ખડક કાઢ્યું. દેવકીને મારવા ગયા. ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, જો તમે તમારી બહેનનો વધ કરશો તો સ્ત્રી હત્યાનું પાપ લાગશે. જો તમને દેવકીના બાળકનો ડર હોય તો હું તમને જેટલા પણ દેવકીથી બાળકો જન્મશે તે તમને જ આપી દઈશ. કંસને વસુદેવની વાત ઠીક લાગી. પાછા ઘડીકમાં તેણે વિચાર કર્યો કે કદાચ વસુદેવ બાળક ન લાવી આપે તો હાથે કરીને મોત શા માટે ઊભું કરવું. તેણે જલ્દીથી જ રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન બનેવીને કારાગૃહમાં પૂર્યા. કંસના પિતા ઉગ્રસેન કાંઈ બોલે તે પહેલાં તેમને પણ ગાદી પરથી ઉઠાડીને કારાગૃહમાં પૂર્યા. આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠા. પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ. થોડા સમયમાં દેવકી સગર્ભા થયા. તેને એક પુત્ર જન્મ્યો. કંસને આ વાતની જાણ થતાં જ તે દેવકી પાસે આવીને તે બાળકને ઝૂંટવી લઈને મારી નાખ્યો. આમ કંસે દેવકીજીના એક પછી એક 5 પુત્રોનો નાશ કર્યો અને 6ઠ્ઠો ગર્ભ જ્યારે રહ્યો ત્યારે તે ગર્ભમાંથી જ ગાયબ થઈ ગયો. દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માજીના શરણે ગઈ. બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપીને તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું. દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની. દેવો ગોવાળિયા બન્યા. દેવકી 7મી વાર સગર્ભા થયા તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યો. પરંતુ દેવકીનો તે ગર્ભ યોગમાયાએ વસુદેવજીની બીજી પત્નીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીજીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો. રોહિણીજીને 9 માસે પુત્ર જન્મ્યો. તેનું નામ પડ્યું રામ. આગળ જતાં રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો, તેથી તે બલરામ કહેવાયા. બલરામ શેષ અવતાર હતા. બલરામજી ભગવાનની પહેલાં જન્મ્યા તેનું પણ એક કારણ છે. જ્યારે શેષનાગે પ્રભુને એક વખત વિનંતી કરી કે હે નાથ,
હું અવિરત આપની સેવા પૂજા કરતો રહું છું, છતાં મારી સામે કોઈ જોતું નથી, મને કોઈ ગણતું નથી. ત્યારે ભગવાન નારાયણે કહ્યું હતું, હે શેષ, તમે રામ અવતારમાં મારા નાના ભાઈ થયા હતા લક્ષ્મણના રૂપમાં, પરંતુ દ્વાપર યુગમાં જ્યારે હું જન્મ લઉં ત્યારે તમે મારા મોટા ભાઈ થજો. એટલા માટે ભગવાનની પહેલાં શેષજી માતાના ગર્ભમાં આવ્યા અને બલરામ બનીને ભગવાનના મોટા ભાઈ બન્યા, નાના ભાઈ કૃષ્ણ થયા. જ્યારે દેવકીજી 8મી વાર સગર્ભા થયા. ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા. તેને યશોદા નામના પત્ની હતા, તે પણ આ જ સમયે સગર્ભા હતા. તેના ગર્ભમાં યોગ માયાએ પ્રવેશ કર્યો હતો. દેવકીજીને વસુદેવ કારાગૃહમાં હતા. કંસની ક્રૂરતાથી દેવકીજી તો થર થર ધ્રુજતા અને મનોમન ગર્ભરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતા હતા. વસુદેવ પણ ચિંતિત જ રહેતા. તેવામાં શ્રાવણ માસ આવ્યો. અષ્ટમી તિથિની મધરાતે દેવકીજીને ત્યાં પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં વસુદેવે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. તે દેવકીજીના બાળકમાં સમાઈ ગયા. વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમણે જોયું તો કારાગૃહમાં લોખંડી બારણા ઉઘાડા રહી ગયા હતા. દીવાના પ્રકાશમાં ચોકીદાર પણ દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા. વસુદેવે બાળક કૃષ્ણને છાબડીમાં મૂકી અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક યમુના કાંઠે આવ્યા. તે સમયે યમુનાનું પાણી ઘૂઘવાટા લઈ રહ્યું હતું. આજે વસુદેવના શરીરમાં દેવીય શક્તિનો સંચાર થયો હતો. તેમ તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો. સાહસપૂર્વક વસુદેવે નદીના પાણીમાં પગ મૂક્યો. તે ઘૂઘવાતી યમુનાજી જાણે શાંત બની ગઈ. વસુદેવ બાળક કૃષ્ણને લઈને નંદરાજાને ઘેરે ગયા. તે સમયે યશોદાજીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. વસુદેવે બાળક કૃષ્ણને ત્યાં મૂકીને બાળકીને પોતાની સાથે કારાગૃહમાં લઈ આવ્યા. વસુદેવે તે દીકરીને દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કહી જણાવી. થોડી વારમાં તો કારાગૃહમાં બધા બારણા પાછા બીડાઈ ગયા. જ્યારે કંસને જાણ થઈ કે દેવકીને બાળક જન્મ્યું છે, ત્યારે તે તુરંત કારાગૃહમાં પહોંચ્યા. ત્યારે તેણે બાળકીને હાથમાં લઈને પથ્થર ઉપર પછાડવા ગયા કે તે બાળકી અદૃશ્ય થઈ ગઈ અને આકાશમાં જઈને બોલી, હે કંસ, તારો કાળ તો અવતરી ચૂક્યો છે અને ગોકુળમાં ઉછરી રહ્યો છે. આ દેવવાણી સાંભળીને કંસનો અજંપો વધી ગયો. તેણે કનૈયાને મારી નાખવા ગોકુળમાં પૂતના, બકાસુર, અઘાસુર, ધેનુકાસુર આદિને મોકલ્યા. તે બધાને કનૈયાએ મોક્ષ આપ્યો. કનૈયો ગોકુળમાં ઘણી બાળલીલાઓ કરે છે. ગોપીઓને ત્યાંથી માખણ ચોરે છે અને બાળ સખાઓને ખવડાવે છે. ગોપીઓ સાથે રાસ રમે છે અને દેવરાજ ઇન્દ્રને તથા બ્રહ્માજીને પોતે પરચો બતાવે છે. કન્હૈયો 5મા વર્ષમાં પ્રવેશ કરતા રાક્ષસોના ત્રાસથી બચવા માટે વૃંદાવનમાં રહેવા જાય છે બધા ગોકુલવાસીઓ સાથે. ત્યાં તેણે ઘણા રાક્ષસોને મોક્ષ આપ્યો. કંસે મોકલેલા ઘણા બધા રાક્ષસોનો આ રીતે નાશ થયો. તેથી કંસની ચિંતા વધવા લાગી. છેવટે તેણે અક્રૂરજીને રથમાં લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા. ગોપીઓની વિદાય લઈને અક્રૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા. ત્યાં કંસે છૂટો મૂકેલ કુવલૈયા પીડ હાથીને કૃષ્ણ બલરામે માર્યો. પછી ચાણૂર મુષ્ટિકનો પણ નાશ કર્યો. છેલ્લે કંસનો વધ કર્યો, કંસને મોક્ષ આપ્યો અને ઉગ્રસેનજીને મથુરામાં ફરી રાજ્યાભિષેક કરવામાં આવ્યો. દ્વારિકામાં શ્રી કૃષ્ણ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે. પછી શિશુપાલને પણ મોક્ષ આપે છે. જરાસંઘનો નાશ થાય છે અને પાંડવોના પક્ષમાં રહીને પાંડવો કૌરવોની વચ્ચે જે મહાભારતનું યુદ્ધ થયું તેમાં પૃથ્વીનો ભાર ઉતાર્યો.
મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન નિરાશ થઈને યુદ્ધ લડવા માટે તૈયાર થતા નથી, ત્યારે શ્રીમદ ભાગવદ્ ગીતા દ્વારા ઉપદેશ આપીને અર્જુનને તૈયાર કર્યા. આ યુદ્ધમાં કૌરવો, પાંડવો અને અન્ય અનેક યોદ્ધાઓનો નાશ થયો. યાદવોને પણ અંદરો અંદર લડાવીને અંતે કૃષ્ણ પોતે પાર્થીના હાથે મોક્ષ પ્રાપ્ત કરે છે. આમ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુજીના 8મા અવતાર હતા અને તેમનો જન્મ પણ અષ્ટમીના દિવસે થયો. આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે. જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંતતિ, સંપત્તિ આપનારું. આ વ્રત પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું અને તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા. આમ ઐશ્વર્ય અને મુક્તિ આપવામાં સમર્થ આ અષ્ટમી તિથિનું વ્રત એટલે જન્માષ્ટમીનું વ્રત. આ વ્રત જે ભક્તો કરશે, હે ભગવાન શ્રી કૃષ્ણ, આપની કૃપાથી તે ભોગ અને અંતમાં મોક્ષને પ્રાપ્ત કરે. ભગવાન સમસ્ત દુઃખ હરે, પાપ નષ્ટ કરે, અંતે શુભ ગતિ પ્રાપ્ત થાય. એવી જ પ્રાર્થના સાથે જે ભક્તો આ કથા સાંભળે, કથા વાંચે અને ભગવાનની લીલાનું ગાન કરે, તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળી ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા, જન્માષ્ટમીની પવિત્ર કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધર્મનો નાશ કરવા માટે પ્રભુ જન્મ ગ્રહણ કરે છે. એવા સત્ય સંકલ્પ ભગવાન પરમપિતા પરમાત્મા પરમ ગુરુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. યશોદાજીના લાલા, નંદના દુલારા, દેવકી નંદન ભગવાન વાસુદેવ, લક્ષ્મીપતિને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. શ્રીપતિ ભૂપતિ ભગવાનને આપણે પ્રણામ કરીએ છીએ. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સર્વે ભક્તોને વધાય શુભકામના. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. પરમ આનંદના ધામ, સુખોના ધામ પ્રભુ શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.